Good morning, all of you. Diploma 5th Sem Mechanical, ME3, Chapter number 5, Broaching, Jig Boring, and Special Purpose Broaching Machine. આજે આપણે આ ચેપ્ટરમાં સ્પેસિફિકેશન ડેઝિગ્નેશન ઓફ બ્રોચિંગ મશીન સ્ટડી કરીશું. Capacity of broach machine is known by two standards. One is maximum force and second is maximum stock length. In maximum force આપણે મીડિયમ સાઇઝ માટે જોઈએ તો 290 થી 390 કિલોન્યુટન અને હેવી મશીન માટે જોઈએ તો 1170 કિલોન્યુટન. મેક્સિમમ સ્ટોક લેન્થ જોઈએ તો 350 થી 2300 mm. ફોર્સ રિક્વાયર ઇઝ મેઝર ઇન ટન. ઓકે, ફોર્સ જે છે આપણે ટનમાં મેઝર કરીએ છીએ. મશીન કેપેસિટી, સ્ટોક લેન્થ. 1 થી 2 ટનની કેપેસિટીવાળું મશીન હોય તેની સ્ટોક લેન્થ હોય 750 mm. 5 ટન કેપેસિટી હોય તો એની સ્ટોક લેન્થ હોય 1050 થી 1200. 10 ટન કેપેસિટી હોય તો 1350 થી 1650 mm સ્ટોક લેન્થ. આ સ્ટાન્ડર્ડ ડેઝિગ્નેશન છે, સ્ટાન્ડર્ડ છે કે ભાઈ આટલું મશીનની કેપેસિટી હોય આટલા ટન, તેની સ્ટોક લેન્થ આટલી હોય. મેથડ સ્પેસિફાઈંગ બ્રોચિંગ મશીન બાય સિમ્બોલ. 2 સિમ્બોલ છે, એક VPU 554, V ફોર વર્ટિકલ બ્રોચિંગ. ઓકે, 5 જે છે એ ટન કેપેસિટી છે, જ્યારે 54 જે છે એ ઇન્ચીસ એની સ્ટોક લેન્થ છે. એ જ રીતે H554 45, H જે છે એ હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન છે, H ફોર હોરિઝોન્ટલ. 5 ફોર ટન કેપેસિટી એન્ડ 44 ઇન્ચીસ સ્ટોક લેન્થ. સિલેક્શન ક્રાઇટેરિયા ફોર બ્રોચિંગ મશીન. બ્રોચિંગ મશીન જે છે એના માટે સિલેક્શનના ક્રાઇટેરિયા છે, એમાં 5 પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલો પોઈન્ટ છે ટાઈપ ઓફ મેટલ એન્ડ જ્યોમેટ્રિકલ કન્સ્ટ્રક્શન વર્કપીસનું. ઓકે, વર્કપીસનું ટાઈપ ઓફ મેટલ, કઈ મેટલ યુઝ કરેલી છે અને એનું જ્યોમેટ્રિકલ કન્સ્ટ્રક્શન કેવું છે, બરાબર છે. શાની વાત કરી છે? વર્કપીસની. સેકન્ડ પોઈન્ટ છે ક્વોન્ટિટી ઓફ મેટલ ટુ બી રિમૂવ ફ્રોમ વર્કપીસ. વર્કપીસ ઉપરથી જેટલું મેટલ આપણે દૂર કરવાનું છે એની કેટલી ક્વોન્ટિટી છે એ. વોલ્યુમ ઓફ વર્કપીસ, વર્કપીસનું વોલ્યુમ. ફોર્સ રિક્વાયર ફોર ધ રિમૂવલ ઓફ મેટલ, મેટલ દૂર કરવા માટે કેટલો ફોર્સ જરૂર પડશે તે. અને રેજિડિટી ઓફ મશીન. ઓકે, આ 5 પોઈન્ટ આપણે સિલેક્શન ક્રાઇટેરિયા બ્રોચિંગ મશીન જે છે એ સિલેક્શન કરવા માટે આ 5 ક્રાઇટેરિયા આપણે ધ્યાનમાં રાખીશું. વર્કિંગ મેથડ ઓફ બ્રોચિંગ. તેમાં છે ફર્સ્ટ પુલ બ્રોચિંગ, સેકન્ડ પુશ બ્રોચિંગ, થર્ડ સરફેસ બ્રોચિંગ, ફોર્થ કન્ટિન્યુઅસ બ્રોચિંગ. પહેલું જોઈએ પુલ બ્રોચિંગ. અગાઉ આપણે લેક્ચરમાં ડિસ્કસ કરેલું, પુલ એટલે ખેંચવું, બરાબર છે. બ્રોચ ઇઝ પુલ્ડ ઓન ધ વર્કપીસ સરફેસ. ઓકે, બાય કીપિંગ વર્કપીસ સ્ટેશનરી. વર્કપીસ જે છે એ સ્ટેશનરી રહેશે અને જે બ્રોચ હશે એને પુલ કરવામાં આવશે, બરાબર છે. બ્રોચ યુઝડ is lengthy and clamped. પુલ બ્રોચિંગ જનરલી યુઝડ ઇન્ટરનલ સરફેસ. ઇન્ટરનલ સરફેસનું તમારે બ્રોચિંગ કરવાનું હોય ત્યારે મોટા ભાગે પુલ બ્રોચિંગ યુઝ થાય છે. બીજું છે પુશ બ્રોચિંગ. પુશ ટુવર્ડ્સ ધ વર્ક સરફેસ બાય કીપિંગ ધ વર્ક સ્ટેશનરી. વર્ક જે છે એ સ્ટેશનરી રહેશે, બરાબર છે. અને પુશની અંદર શું છે, દબાણ આપવામાં આવશે એટલે એને પુશ કરવામાં આવશે, બરાબર છે. મેન્યુઅલી ઓપરેટેડ આર્બર યુઝ થશે
but generally maximum use hydraulically operated arbor. Okay, યુઝ બ્રોચ હોલ્સ, એક્યુરેટ ડાયમેન્શનના હોલ બનાવવા હોય તો તમે પુશ બ્રોચિંગ યુઝ કરશો. કીવેઝ સ્લોટ્સ બરાબર છે, એના માટે પણ તમે પુશ બ્રોચિંગ યુઝ કરશો. થર્ડ, સરફેસ બ્રોચિંગ. વર્કપીસ ઓર બ્રોચ મૂવ ઓન ધ અધર. This method is become important for the fast finishing surface. ફાસ્ટ ફિનિશિંગ સરફેસ માટે સરફેસ બ્રોચિંગ યુઝ થશે. મેની રેગ્યુલર એન્ડ ઇરેગ્યુલર શેપ કેન બી બ્રોચ. બરાબર છે, રેગ્યુલર એઝ વેલ એઝ ઇરેગ્યુલર બંને જે છે એના માટે તમે આ બ્રોચિંગ યુઝ કરશો, સરફેસ બ્રોચિંગ. નેક્સ્ટ, કન્ટિન્યુઅસ બ્રોચિંગ. વર્કપીસ મૂવિંગ કન્ટિન્યુઅસલી while broach is keep stationary. Path of movement may be straight or circular. Use suitable for broaching the small and similar type of component at the same time. Okay, continuously broach કરવા માટે suitable તમારે સ્મોલ એન્ડ સિમિલર જે જોબ હશે બરાબર છે એનું તમારે જ્યારે મશીનિંગ એટલે કે બ્રોચિંગ કરવાનું હશે ત્યારે આ મેથડ યુઝ થશે. હવે બ્રોચિંગના પેરામીટર છે, એમાં છે કટિંગ સ્પીડ છે, ફીડ રેટ છે અને વિડ્થ છે. મેજરલી આપણે કટિંગ સ્પીડ અને ફીડ રેટ ખાસ ધ્યાન રાખીશું. સ્પીડ વિચ ધ બ્રોચ ઇઝ પુલ્ડ અથવા પુશ્ડ, ઓકે, બંનેમાંથી ગમે તે પ્રકારનું બ્રોચિંગ હોય ઇન વર્ક સરફેસ કટિંગ સ્પીડ. ઓકે, એને શું કહેવાશે? કટિંગ સ્પીડ. અને એનો યુનિટ છે મીટર પર મિનિટ. આ કટિંગ સ્પીડ જે છે એ બ્રોચિંગના સંદર્ભમાં છે. ફીડ રેટ જે છે પર ટૂથ અથવા કટ પર સ્ટેપ અથવા રેજ પર ટૂથ. બેઝડ ઓન સાઇડ એન્ડ શેપ ઓફ વર્કપીસ. ટાઈપ ઓફ મેટલ એન્ડ ફોર્સ રિક્વાયર બાય મશીન. એ જે પ્રમાણે જે ટાઈપ ઓફ મેટલ હોય એનો જે ડિઝાયર જે ફોર્સ હોય એ પ્રમાણે એનું નક્કી થાય. બરાબર છે. વિડ્થ ઓફ અનકટ એન્ડ અંડરફોર્મ્ડ ચીપ. બ્રોચિંગ મશીન, આપણે બ્રોચિંગ જે છે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજ અને એપ્લિકેશન જોઈએ. તો આ જે પ્રક્રિયા જે છે એ શું છે? સ્પીડલી છે, ઝડપી પ્રક્રિયા છે. પ્રોડક્શન રેટ કેવો છે? હાઈ છે. બરાબર છે. સિમ્પલ ઓપરેશન છે, લેસ સ્કિલ્ડ રિક્વાયર્ડ છે, એટલે કે જે ઓપરેટર જે આ મશીનને ઓપરેટ કરશે બ્રોચને, બરાબર છે, તો એ લેસ સ્કિલ્ડ હશે તો પણ ચાલશે. બરાબર છે. ટૂલ લાઈફ લોંગર. ટૂલ લાઈફ કેવી છે? વધારે છે. મોર એક્યુરેસી છે, વધારે એક્યુરેસી છે. હાઈ સરફેસ ક્વોલિટી મળશે તમને. સરફેસ ક્વોલિટી કેવી મળશે? વધારે સારી એવી મળશે. બ્રોચ ઇટ સેલ્ફ હેલ્પ ઇન કેરિંગ કટિંગ ફ્લુઇડ. બ્રોચ જે છે એ કટિંગ ફ્લુઇડની આમાં જરૂર નહીં પડે. બરાબર છે. તો એ કટિંગ ફ્લુઇડનું જ કાર્ય કરશે બ્રોચ જે છે. ઓકે, એટલે કટિંગ ફ્લુઇડ જે છે અમુક જે મેટલ હશે એના માટે જરૂર પડશે, પણ જે બ્રોચ હશે એ કટિંગ ફ્લુઇડને કેરી કરશે. બરાબર છે. બોથ રફ એન્ડ ફિનિશિંગ કેન બી ડન બાય ધ સેમ બ્રોચ. રફ, ઓકે, એ તો આપણે બ્રોચનું આગળ આપણે નોમેનક્લેચર આખું સ્ટડી કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, એટલે ખબર પડશે વોટ ઇઝ રફ ફિનિશ, વોટ ઇઝ ફિનિશ કટ. ઓકે, અને એનું આખું આપણે ફિગર આપણે સ્ટડી કરીશું ત્યારે થોડો ઘણો વધુ આઈડિયા આવશે. ડિસએડવાન્ટેજ, બ્રોચ ઇઝ અ વન ટાઈપ ઓફ ફ્રોમ ટૂલ, હેન્સ ઇટ કેન બી યુઝ ફોર સિંગલ પર્પઝ. બરાબર છે. એક પ્રકારનું ફ્રોમ ટૂલ જ છે, સિંગલ પર્પઝ માટે યુઝ થશે. કોસ્ટલી છે. શાના માટે કોસ્ટલી છે? જ્યારે તમારે લેસ નંબર ઓફ પ્રોડક્ટ હોય ને ત્યારે. તો સસ્તું ક્યારે પડે? જ્યારે નંબર્સ પ્રોડક્ટના વધારે હોય ત્યારે. ઓકે, બ્રોચિંગ બ્લાઇન્ડ હોલ કેન નોટ બી ડન. ઓકે, મોર સ્ટ્રેન પ્રોડ્યુસ બિકોઝ મોર ફોર્સ. ઓકે, ફોર્સ વધુ હશે, સ્ટ્રેન વધારે જનરેટ થશે. ઓકે, એપ્લિકેશન્સ છે ઇન્ટરનલ સરફેસ. ઓકે, enlarging and finishing external surface, irregular hole, splines, slots and keyways in internal wear. Okay, goodbye, thank you.